ધ્વનિત ક્યાંક જતો રહ્યો છે, આખા ઘરમાં ક્યાંય નથી. ધ્વનિત મીરા વહુના પિયરે પહોંચી ગયો હતો. શું? એ રેવા માટે ત્યાં પહોંચી ગયો? હા, હમણાં મીરા વહુનો જ ફોન હતો. એ રેવાને મળવા માટે ત્યાં પહોંચી ગયો હતો. પણ ત્યાં જઈને રેવા તો એને મળી નહીં. એ ક્યાંક બહાર જતી રહી હતી, એટલે પાછો ઘરે આવવા નીકળ્યો છે એવું મીરા વહુએ કહ્યું. પણ ધ્વનિતે અચાનક આમ અડધી રાત્રે રેવાને મળવા જવાનું મન કેમ થયું? અને એ બંને વચ્ચે કંઈક વાતચીત તો નહીં થઈ ગઈ હોય ને? ધ્વનિતે આટલું મોટું રિસ્ક શું કામ લીધું? ખબર નથી પડતી કે ધ્વનિતના મનમાં શું ચાલી રહ્યું છે. આપણે તો આપણાથી બનતા પ્રયત્નો બધા કરી જોયા. હવે ભગવાનને પ્રાર્થના કરવાની છે, એ જ કોઈ રસ્તો બતાવે તો છે. ધ્વનિત કેમ સમજતો નથી? એ શું કામ આટલું વિચિત્ર બિહેવ કરવા લાગ્યો છે? અહીંયા હું છું કે બધું બચાવવા માંગુ છું, અને એ છે કે રેવાની નજીક જઈ જઈને બધું બગાડી નાખે છે. હું ક્યાં ફસાઈ ગઈ છું? Samir, I miss you a lot. ધ્વનિત, 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 ક્યાં છે તું? ધ્વનિત! રેવા, રેવા, આઈ લવ યુ. શું તું મારી સાથે લગ્ન કરીશ? નહીં, નહીં. ચિરાગ મને નથી પસંદ. મારે એની સાથે લગ્ન નથી કરવા. ધ્વનિત, 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 તું ક્યાં છે? ધ્વનિત મારો પતિ છે અને મારો જ રહેશે. અને એને એક પારકી સ્ત્રીથી બચાવવા માટે જો મારે અગ્નિ પર બનવું પડે તો હું બનીશ. રેવા, પોતાના પ્રેમ અને ઘરને બચાવવા માટે એક સ્ત્રી કેટલી ખતરનાક બની શકે છે એનો તો તને અંદાજો પણ નથી. તારે ધ્વનિતથી દૂર રહેવાનું છે, નથી મળવાનું તારે ધ્વનિતને. હું શું કામ એને નહીં મળું? એ મને મળવા માંગે છે. અમારે સાથે રહેવું છે. એના બોડીમાં જે હાર્ટ છે એની પર ફક્ત ને ફક્ત મારો અધિકાર છે. એ મારો થઈ ચૂક્યો છે. તું અમારી વચ્ચે નહીં આવ. ધ્વનિત, 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 ધ્વનિત. ધ્વનિત સુધી પહોંચતા પહેલા તારે મારો સામનો કરવો પડશે. કહ્યું ને તારે ધ્વનિતને નથી મળવાનું. હું ધ્વનિતને મારો કરીને જ રહીશ. એને હું મેળવીને જ રહીશ. રેવા, મારા દીકરા અને નાની વહુ સામે કંઈ પણ કરતા પહેલા તારે એના મોટી બા સાથે લડવું પડશે. એ બંને સામે એના મોટી બા ઢાલ બનીને ઊભા છે, એટલું યાદ રાખજે તું. અને તું છે કોણ? ધ્વનિત અને સરગમના સંબંધને ખરાબ કરનારી વ્યક્તિ. ધ્વનિતની નજીક તો શું, તારે આ ઘરમાં પણ નથી રહેવાનું. તો શું, હું આ ઘરમાં જ રહીશ. ધ્વનિત, 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 તું ક્યાં છે? ધ્વનિત, 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 છોડો મને. જવા દો ધ્વનિત પાસે. ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત. સરગમ, મને ખબર છે કે તું મોટી બા સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરા ઘડી રહી છે. હું તારા બધા પ્લાનને સમજુ છું, પણ તારા પ્લાનને હું સફળ નહીં થવા દઉં. ત્યાં સુધી બધી વસ્તુઓને મેં એક હદમાં રાખી છે, પણ હવે હદ પાર કરવાનો સમય આવી ગયો છે. ધ્વનિત, તું આવી ગયો. ક્યાં ગયો હતો? અને તું મને કહીને કેમ ના ગયો? મને તારી કેટલી ચિંતા થતી હતી, ખબર છે તને? હું કઈ નાનું બાળક નથી. હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. મને દર વખતે તને ઇન્ફોર્મ કરીને જવાની જરૂર નથી. પણ તું ગયો ક્યાં તો એ કહીશ.
મીરા આંટી પાસે. મીરા આંટી પાસે કે પછી રેવા પાસે? તને બધી ખબર જ છે તો પૂછે શું કામ છે? તને અચાનક અડધી રાત્રે રેવાને મળવા જવાની જરૂર શું કામ પડી? અને તને એવું નથી લાગતું કે તું ક્યાંય પણ જાય આવે તો એટલીસ્ટ તારે મને કહેવું જોઈએ? મને તારી કેટલી ચિંતા થઈ રહી હતી, તારો ફોન પણ નહોતો લાગી રહ્યો. અને મોટી માને કેટલી ચિંતા થતી હતી. મારી તો કોઈ વાત નથી જ માનતો, પણ મોટી માનું તો માન. હું એમનું માનું જ છું, પણ વાત જ્યારે તારી આવે છે ને ત્યારે ખબર નહીં મોટી બાને શું થઈ જાય છે. ખબર નથી પડતી કોના પર ભરોસો કરવો ને કોના પર નહીં. એટલે એમ ખબર નથી તું શું પ્લાનિંગ કરી રહી છે અને તારા મગજમાં શું ચાલી રહ્યું છે. અને હું તને કહીને ગયો હોત ને તો તું મને રોકવાના બધા જ પ્રયત્નો કરતી. મારું એને મળવું બહુ જરૂરી હતું અને અનફોર્ચ્યુનેટલી એ ત્યાં હતી પણ નહીં. અચ્છા, એવું તો શું જરૂરી કામ આવી ગયું હતું તારે એનું? એ હું તને કહેવા નથી માંગતો અને મને પૂછવાના પ્રયત્ન પણ ના કરતી. ઠીક છે, હવે બધું છોડ, જવા દે ને. આપણે આજે કુળદેવીના મંદિરે જવાનું છે. કેટલાય સમયથી પેન્ડિંગ છે ને. તારું ઓપરેશન થયું પછી તો આપણે ગયા જ નથી. અને મોટી બાનો પણ આગ્રહ છે કે આજનો દિવસ બહુ જ સારો છે, એટલે આપણે આજે જ મંદિરે જઈ આવીએ. અને ત્યાં પૂજા પણ કરાવવાની છે, એટલે આખો દિવસ લાગી જશે. અરે મારે ચેકઅપ માટે જવાનું છે. હું ફ્રેશ થઈને ડોક્ટર પાસે જઈશ. પણ ચેકઅપ તો અડધો કલાકમાં થઈ જશે, પછી તો તું આવી જ શકે છે ને. મેં તને કહ્યું ને મારે નથી આવવું. મને તું બહારથી આવ્યો છે, થોડો આરામ કરી લે. થાકી ગયો હોઈશ. મને થાક નથી લાગ્યો. ધ્વનિત આવવા માટે તૈયાર જ નથી, પણ જો એ આજે ઘરે રહ્યો અને પોલીસ ફરીથી આવી ગઈ તો? અને એવું લાગે છે કે ચેકઅપ કરાવવાના બહાને એટલીસ્ટ એ ઘરની બહાર તો નીકળશે, પણ મારે એની સાથે જવું જરૂરી છે. હા રેવા. ચિરાગ, ક્લાયન્ટ સાથે મીટિંગ કેવી રહી? ના, મેં એમની સાથે મીટિંગ નથી રાખી. મેં નક્કી કર્યું કે જ્યારે તું આવીશ ને ત્યારે જ એમની સાથે વાત કરીશ. એટલે તું આવ, પછી આપણે મીટિંગ ફિક્સ કરીશું. ઓકે, ઠીક છે. હું આવું પછી. તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે ત્રણે ભેગા થઈને બધું જ કામ જલ્દી પતાવી દઈશું. ત્રણેય? હા, તું, હું અને ધ્વનિત. એ પણ આપણને મદદ કરાવશે ને તો કામ ફટાફટ પતી જશે. હા. પણ ધ્વનિત છે ક્યાં? ધ્વનિ તો અત્યારે એના રૂમમાં હશે. હું ક્યારની ફોન લગાડું છું પણ ફોન લાગતો જ નથી. તું જરા ધ્વનિતને ફોન આપીશ? હા ઠીક છે, હું એને ફોન આપું છું. આ કોનું કુરિયર છે? સરગમ જોયારીનું. સરગમ મારી વહુ છે, મને આપી દો. અહીંયા સાઈડ કરી દેજો. આ કોણે મોકલાવ્યો છે? ધ્વનિત, ધ્વનિત, ધ્વનિત ક્યાં છે? એ નાવા ગયો છે. કઈ કામ હતું? રેવાનો ફોન છે અને ધ્વનિતની સાથે કંઈક વાત કરવી છે. એ ક્યારની ધ્વનિતને ફોન કરે છે પણ ધ્વનિતનો ફોન લાગતો નથી, એટલે એને મારા ફોન પર ફોન કર્યો. રેવાનો ફોન છે? મારે પણ એની સાથે વાત કરવી હતી, એનો ફોન જ નહોતો લાગતો. લાવો ને હું વાત કરું. હાય રેવા, તું ક્યાં જતી રહી છે? તને ખબર છે ધ્વનિત તને ગઈકાલે મળવા પણ આવ્યો હતો, પણ તું તો હતી નહીં, એટલે પછી એ પાછો મારી પાસે આવી ગયો. પણ અમે બંને જણા તને બહુ મિસ કરીએ છીએ. હો, અને સરગમ ક્યાંથી આવી ગઈ? હાલો, તું સાંભળી તો રહી છે ને? ધ્વનિતને ફોન આપ. અરે નાવા ગયો છે, બહાર નીકળે એટલે આપો ને. ત્યાં સુધી તો મારી સાથે વાત કર. ચિરાગભાઈ, તમે કન્ટિન્યુ કરો, હું તમને પછી ફોન આપી જઈશ. ઠીક છે. હા રેવા, તો મીરા આંટીના મમ્મીની તબિયત કેવી છે? કેટલા સમય પછી ફોન કર્યો ને? એક વાર કહ્યું ને, આ બધું નાટક બંધ કર
આ બધું શું ચાલી રહ્યું છે? મારે ધ્વનિત સાથે વાત કરવી છે. નાટક તો હજુ શરૂ થયું છે અને તું આટલામાં જ થાકી ગઈ. મેં તને કહ્યું હતું ને કે ધ્વનિતથી દૂર રહે છે. તને ધ્વનિત સાથે વાત કરવા નહીં મળે. હેલો 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 સરગમ, તને તો હું છોડીશ નહીં. ચિરાગભાઈના ફોનમાં મારે રેવાનો નંબર બ્લોક કરી દેવો પડશે, નહીંતર એ વારે ઘડી ચિરાગભાઈને કોલ કરશે. ચિરાગભાઈનો ફોન છે ને? અહીંયા શું કરે છે? હા, એ અહીંયા ભૂલી ગયા છે, હું હમણાં આપીને આવું. 1 મિનિટ. સાચું કહે છે? કોનો ફોન હતો? દક્ષેશભાઈની કઝિન સિસ્ટરનો ફોન હતો. એમની પાસે મારો નંબર નથી ને, એટલે ચિરાગભાઈના ફોન પર ફોન કર્યો. ઠીક છે, મારે એક ફ્રેન્ડને મળવા જવાનું છે, હું મળીને આવું. સરગમ, ખબર નહીં અચાનકથી આ ક્યાંથી આવી ગઈ. હવે આ પેનડ્રાઈવ લેપટોપમાં લગાવીને ચેક કરીશું ત્યારે જ ખબર પડશે કે કોણે મોકલી છે ને શું મોકલ્યું છે. સરગમ, આ ડોક્ટર સુભાષનું મર્ડર અને તે ના મોટી બા, હું શું કામ ડોક્ટર સુભાષનું મર્ડર કરું? એમણે તો ધ્વનિતના પ્રાણ બચાવ્યા હતા. પણ મને એ નથી ખબર પડતી કે આવો ફોટો કોણે મોકલ્યો હશે. મોટી બા, સરગમ ઝવેરી તમે જ છો ને? હા, હું જ છું. પણ તમે અચાનક અહીંયા? મને એક બેનામી કોલ આવ્યો હતો. એમાં મને કહેવામાં આવ્યું હતું કે ડોક્ટર સુભાષનું જેણે મર્ડર કર્યું છે એના વિશેની માહિતી અહીંયા કુરિયરમાં મોકલવામાં આવી છે. તો શું તમને એ કુરિયર મળ્યું છે? તો તમને જે નંબર પરથી ફોન આવ્યો છે એ નંબર પર તપાસ કરો ને. એ તો પછી કરીશું જ. પહેલા તો એ કુરિયર વિશે જણાવો. શું તમને એ કુરિયર આવ્યું છે? ના, મને કોઈ કુરિયર નથી આવ્યું. લાગે છે રેવા મને ફસાવવાનો પ્રયત્ન કરે છે. એને ડોક્ટર સુભાષનું મર્ડર હું કરતી હોઉં એવો ફોટો મોકલ્યો અને પછી ઇન્સ્પેક્ટરે કોલ કરી દીધો. આવું કોણ હશે? શું ખરેખર આ રેવાએ જ કર્યું હશે? સાચું કહો છો ને? કઈ છુપાવતા તો નથી ને? જો કુરિયર આવ્યું હોય તો અમને કહી દેજો. જો પાછળથી અમને ખબર પડી કે કુરિયર આવ્યું હતું ને તમે અમારાથી છુપાવ્યું છે તો તમે જ પ્રોબ્લેમમાં આવશો. ના, કોઈ કુરિયર નથી આવ્યું. હું શું કામ તમારાથી કોઈ વાત છુપાવું? કુરિયર આવ્યું છે. કુરિયર આવ્યું છે. આ કવર આવ્યું હતું જેની અંદર પેન ડ્રાઈવ પણ છે. તો સરગમ કેમ ખોટું બોલી?
એ હમણાં જ બહારથી આવી છે એટલે એને નથી ખબર, પણ આ કુરિયર આવ્યું છે ને આ રહી એની પેન ડ્રાઈવ અને અહીંયા લેપટોપ પણ છે. લગાવો આ પેન ડ્રાઈવ લેપટોપમાં. મોટી બા, તમે આ શું કર્યું? તમે સારી રીતે જોયું હતું ને કે ફોટો કેવો હતો? એક તો રેવા મને ફસાવવા માંગે છે અને આ બધી વસ્તુઓથી હું વધારે ફસાઈ જઈશ. જોઈએ તો ખરા પેન ડ્રાઈવમાં શું છે. શું છે આ? મને શું ખબર, જે કુરિયર આવ્યું એ તમને આપી રહીશું. આ રહ્યું કવર ને આ પેન ડ્રાઈવ. મને નથી ખબર કે આ કોણે મોકલ્યું ને આ શું સાબિત કરવા માંગે છે. મારે આ પેન ડ્રાઈવ ચેક કરવા માટે લઈ જવી પડશે. કશો વાંધો નહીં સાહેબ, તમે જોઈ લો. તમને પુરાવા મળશે તો જ તમે અસલી ગુનેગાર સુધી પહોંચી શકશો. ખબર નહીં, અમારા કામને લોકોએ મજાક બનાવીને રાખી છે. ખરો ટાઈમ પાસ કરે છે જે પણ છે એ, પણ એક વાર મળી જશે ને તો એને છોડીશ નહીં હું. હા, થેન્ક યુ મોટી બા મારા ઉપર વિશ્વાસ કરવા માટે. એક સેકન્ડ માટે મને તો લાગ્યું કે તમે સાચે જ પેન ડ્રાઈવ આપી દીધી. સરગમ, મને ટેકનોલોજીમાં એટલી કંઈ ખબર પડતી નથી, પણ આ ફોટો જોઈને ચોખ્ખી ખબર પડતી હતી કે કોઈએ ચહેરો બદલીને તારો ચહેરો લગાવી દીધો છે. એટલી તો મને ખબર પડે છે કે મારી નાની વહુ ક્યારે પણ આવું કામ ના કરે. તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે સરગમ કે તું આવું ખોટું કામ ક્યારેય ના કરે બેટા. પણ હવે આપણે સત્ય સુધી બહુ જલ્દી પહોંચવું પડશે. જુઓ ને, ગઈકાલે અચાનક ઇન્સ્પેક્ટર ઘરે આવ્યા અને આજે અચાનક આ કુરિયર આવ્યું. આ બધું કોણ કરે છે ને શું કામ કરે છે? મને ખબર છે આ બધું કોણ કરી રહ્યું છે. રેવા સિવાય આ બીજું કરે કોણ? રેવાએ જ ડોક્ટર સુભાષનું મર્ડર કર્યું છે, તો પછી આવા બધા નાટકો કેમ કરી રહી છે? કે પછી કોઈ બીજું છે જે તારી પાછળ પડ્યું છે? બંનેના ચહેરાના હાવભાવ જોઈને ખબર પડી ગઈ હતી કે એ લોકો ટેન્શનમાં આવી ગયા છે. હવે એ લોકો વધારે ફસાશે. એમના મનમાં 24 કલાક બસ એક જ વિચાર ચાલશે કે આ બધું કર્યું કોણે. મારે જ જોઈએ છે ઇન્સ્પેક્ટર. હું સરગમને હજી વધારે તડપાવવા માંગુ છું. એને ના દિવસે ચેન પડવું જોઈએ ના રાત્રે. તમે બહુ સારું કામ કર્યું છે. સરગમ, તું હવે સહેલાઈથી નહીં છટકી શકે. હજુ તો મારે બીજો દાવ રમવાનો બાકી છે. બસ તું જોતી જા. મોટી બાપ. આવી ગયો બેટા? ચાલ પહેલા નાસ્તો કરી લે. નહીં મોટી બાપ, મને ભૂખ નથી લાગી. મોટી બાપ, તમારી મીરા કાકી સાથે વાત થઈ? એમની મમ્મીની તબિયત કેવી છે? ગઈકાલે એમની સાથે વાત થઈ હતી, પણ હાલ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે એટલે વાત નથી થઈ. મીરા વહુ રેવાને સાથે લઈને તો ગયા છે, પણ રેવાનો કોઈ જ ભરોસો નહીં. બદલો લેવા માણસો સંબંધો પણ ભૂલી જાય છે. ક્યાંક રેવા મીરા વહુ સાથે કંઈક ઊંધું કરી નાખશે તો?